ઓમ શ્રી ગણેશાય નમઃ। શ્રી દ્વારિકાધીશની જય। જય શ્રી કૃષ્ણ। કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના છઠ્ઠા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે સાસુ નાય ઊંડે વહુ નાય કુંડે। એક હતા સાસુ ને એક હતી વહુ। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। સાસુએ કહ્યું, વહુ, કાલથી હું નદીએ નાવા જઈશ અને બધું ઘરકામ તારે કરવાનું, બરાબર ધ્યાન રાખજે। વહુને પુરુષોત્તમ માસ નાવાની ઈચ્છા હતી। તે બોલી, બાઈજી, હું નદીએ નાવા આવીશ। બેસ બેસ મોટી ભક્તાણી, ના જોઈ હોય તો? તું આવીશ તો પછી ઘરકામ કોણ કરશે? તારે વળી પુરુષોત્તમ માસ કાનો? પુરુષોત્તમ માસ શરૂ થયો। સાસુ નદીએ નાવા ગઈ। વહુ બિચારી ભગવાનનું સ્મરણ કરતી ત્રાંબા કુંડીમાં પાણી લઈ નાવા બેઠી। તે બોલી, ભગવાન, મન હોય ચંગા તો ઘરે બેઠા ગંગા। એ વાત સાચી હશે તો એમ હોય તો હું પણ આ ત્રાંબા કુંડીનું પાણી ગંગાજળ માનીને સ્નાન કરું છું। ત્યાં નદીએ નાતા નાતા સાસુના હાથની વીંટી નીકળીને પાણીના ઊંડા ગરકાવ થઈ ગઈ। ઘણી વાર ખોડી, પણ એટલા બધા પાણીમાં ક્યાંથી જડે? સાસુ તો નિરાશ થઈને ઘરે આવી। અહીં વહુ સ્નાન કરતી હતી ત્યાં તો તેણે ત્રાંબા કુંડીમાં સાસુની વીંટી જોઈ। તે સાવ ભોળી ભલી હતી। તેને થયું કે સાસુજીના હાથેથી દેગડામાં નીકળી પડી હશે। સાસુ નાઈને ઘરે આવ્યા એટલે વહુએ વીંટી આપીને કહ્યું કે મને ત્રાંબા કુંડીમાંથી જડી। સારું થયું, લાવ, કહી સાસુએ વીંટી આંગળીએ ચડાવી દીધી। બીજે દિવસે પણ કૌતુક થયું। સાસુ નાતી હતી ને ગળામાંથી હાર તૂટી ગયો ને નદીમાં ખોવાણો। સાસુનો તો જીવ કપાઈ ગયો। બીજે દિવસે પણ વહુને ત્રાંબા કુંડીમાંથી હાર જડ્યો। સાસુ ઘરે આવતા જ વહુએ કહ્યું, બાઈજી, લો આ હાર મને ત્રાંબા કુંડીમાંથી જડ્યો। સાસુને શંકા પડી। તેનું મન ચક્રાવે ચડ્યું। તેને થયું, જરૂર વહુ ડાકણ થઈ છે। પાણીમાં ખોવાયેલી વસ્તુ તેને ત્રાંબા કુંડીમાં ક્યાંથી મળે? આ તો જાદુગરણી, ચોરટી, મારી વીંટીને હાર એણે જ ચોર્યા અને મને ચમત્કાર બતાવ્યો। કોક દાડો કચ્યો થાય ને આ ડાકણ મને ભરખી જાય તો? તેને એક ઉપાય સૂઝ્યો। તે સીધી રાજા પાસે ગઈ અને બધી વાત કરી કહ્યું, રાજાજી, આ ડાકણ વહુને જીવતી સળગાવી દો, નહીં તો ગામ આખાને ભરખી જશે। રાજાએ કહ્યું, હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું। છેલ્લા દિવસે યજ્ઞ કરવાનો છે, તે પછી આનો ન્યાય કરીશ। તમે તમારે સુખેથી ઘરે જાઓ। સાસુ ત્યાંથી ઘરે આવી। રાજાએ યજ્ઞ આરંભ્યો તો આજે પૂર્ણાહુતિ હતી। સૌ યજ્ઞ નારાયણના દર્શને જાય। વહુએ સાસુને કહ્યું, બાઈજી, આજે હું પણ યજ્ઞ નારાયણના દર્શન કરીશ। સાસુએ છણકો કર્યો, બેસ બેસ ચુડેલ, તારે વળી દર્શન શા? એમ કહી સાસુ તો યજ્ઞના દર્શન કરવા ગઈ। વહુનો જીવ જાલ્યો ન રહ્યો। તે પણ ચોરી છુપીથી દર્શન કરવા આવી અને સૌથી પછવાડે ઊભી રહી। યજ્ઞમાં પૂર્ણાહુતિ આપતા જ ચતુર્ભુજધારી ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા અને સૌથી પછવાડે ઉભેલી વહુને આશીર્વાદ આપી દર્શન દીધા। ભગવાન બોલ્યા, રાજન, આ બાઈ મારી પરમ ભક્ત છે। તેના પુણ્યના લીધે જ મેં તમને દર્શન દીધા છે। આખા મંડપમાં સૌને આશ્ચર્ય થયું। રાજાએ સાસુને ફિટકાર આપી તેની દુષ્ટ મનોવૃત્તિ સૌને કહી સંભળાવી। વહુને તો સૌ ફૂલના હાર ચડાવવા લાગ્યા।
સાસુ તો મોં છુપાવીને નાઠી. રાજા પ્રસન્ન થયો અને વહુને અડધું રાજપાટ આપ્યું. શ્રદ્ધાના બળે વહુને ઘરે બેઠા ભગવાન પુરુષોત્તમરાય ફળ્યા. શ્રદ્ધા હોય તો ભલે ને સાસુ નાય ઊંડે ને વહુ નાય કુંડે, સૌને સરખું ફળ મળે. બોલીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ સહકાર આપતા રહેજો. આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.